નમસ્કાર મિત્રો, આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. જે મિત્રો ટેટ 2 ની તૈયારી કરી રહ્યા છે, ટાટ સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે કે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે, એમાંના ઘણા બધા મિત્રોની યુટ્યુબની આપણા જૂના વિડીયોની અંદર કોમેન્ટ હતી, મારા ટેલિગ્રામના પર્સનલ આઈડીની અંદર કોમેન્ટ હતી કે સાહેબ અમે બીએડની બુક્સ વાંચવા માંગી છે. તમે કહો છો કે બીએડની બુક્સ વાંચો, બેસ્ટ રહે છે કે તમને તૈયારીમાં ખૂબ જ હેલ્પફુલ રહે છે. તો કઈ બીએડની બુક્સ વાંચવી જોઈએ? ઘણા બધા મિત્રોના મેસેજ છે, સાહેબ તમે ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, ટેટ 2 માં સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, તો તમે બીએડની બુક્સ વાંચેલી, તમે એવું કહો છો, પણ કઈ બીએડની બુક્સ વાંચેલી, કયા પ્રકાશનની બુક વાંચેલી? તો આજે એ બાબતે હું તમને ગાઈડ કરું છું અને એ પ્રમાણે તમે વાંચજો, તમને ખૂબ જ તૈયારીમાં હેલ્પફુલ થશે. અમુક મિત્રો એવું કહેતા હોય છે કે અમે તો ટાટ સેકન્ડરીની તૈયારી કરીએ છીએ, અમે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરીએ છીએ, એમાં મેન્સમાં અમારે ક્યાં એટલું બધું પ્રિલિમ એટલા બધા માર્ક લાવીને ક્યાં જવું છે, મેન્સમાં એટલું બધું બીએડ બુક શું કામ લાગશે? તો મિત્રો તમે મેન્સના પેપર જોજો, ત્યાં પણ તમને જે છે એ પાઠ આયોજન ને એવું બધું થોડુંક બીએડના ટોપિક જોવા મળશે. તમે જોજો 2023માં જે મેન્સ લેવાની, તો એ વસ્તુ તમને બીએડની બુક સિવાય સારામાં સારું કોઈ નહીં શીખવી શકે. બીજું, કોઈ પણ એકેડેમીની બુક હોય, કોઈ પણ સંસ્થાની તમારી પાસે પ્રકાશનની બુક હોય, તમે જોજો એ બધી વસ્તુ ક્યાંથી લીધેલી હોય છે, અલગ અલગ બીએડ પ્રકાશનમાંથી થોડું કરી બધું મેળવેલું હોય છે. એટલે ટૂંકમાં કોઈ પણ એકેડેમી હોય એને જે બુકો બનાવેલી હોય છે એ આવી જ રીતે હોય છે કે બીએડની બુક્સ ને આડાવડા રિસોર્સિસમાંથી ભેગું કરીને તો ડાયરેક્ટ તમે બીએડની બુક્સ વાંચી શકો છો. પણ એક ખાલી વાંધો પડે છે સમયનો. બીએડની બુક્સ કરવામાં થોડોક સમય વધુ લાગે છે, પણ સામે બેનિફિટ પણ મિત્રો વધુ થાય છે. બીએડની બુક્સ કરવામાં સમય લાગે છે, પણ સામે બેનિફિટ પણ વધુ થાય છે. મેં બીએડની બુક્સ કરેલી, મેં પણ મારી તૈયારીના સમયગાળા દરમિયાન બીએડની બુક્સનો એક રિસોર્સિસ તરીકે આધાર લીધો હતો. મિત્રો, તો વાત કરીએ કઈ બીએડની બુક્સ જે છે એ સારી છે. તો યાદ રાખજો, હું તમને અહીંયા 2 પ્રકાશનના નામ આપું છું. તમે કોઈ પણ પ્રકાશન તમને જે યોગ્ય લાગે તમે લઈ શકો છો. બંને પ્રકાશનની અંદર જે આઈઆઈટીઈ જે એની ગાઈડલાઈન પ્રમાણે જે આવે છે અને બેસ્ટ છે. મોસ્ટ ઓફ એની અંદરથી જે પ્રશ્નો બીએડને લગતા હોય છે, બીએડમાં ભણવાનું આવે છે એને લગતા હોય છે, એમાંથી લગભગ કવર થઈ જતા હોય છે. અને બહુ ભૂલો પણ મોસ્ટ ઓફ એવું થતું હોય કે આપણે કોઈ પણ પ્રકાશનની બુક લઈએ તો ભૂલો પણ બહુ બધી હોય. આની અંદર ભૂલો પણ નહિવત માત્રામાં છે, તો તમે આ પ્રકાશન હું જે કહી રહ્યો છું એ પ્રકાશનની તમે બુક લઈ શકો છો. પેલું પ્રકાશન છે મેં જે વાંચેલી, મારા તૈયારીના સમયગાળા દરમિયાન જે વાંચેલી, એ છે નીરવ પ્રકાશનની બુક. તમને કોઈ પણ જ્યાં ઉદાહરણ તરીકે ગુજરાત યુનિવર્સિટી છે અમદાવાદ, તો ત્યાં પણ તમને જ્યાં તે બુક સ્ટોલે જ્યાં કોલેજના ચોપડા મળતા હોય ત્યાંથી તમને દરેક સેમેસ્ટરની બુક મળી જશે. એ સિવાય છે અમોલ પ્રકાશન. ખાસ શબ્દ તમને ઉચ્ચારણ ના ખબર પડી હોય તો અમોલ, AMOL, આ અમોલ પ્રકાશનની બુક જે છે એ પણ મિત્રો જે છે ખૂબ જ સારી આવતી હોય છે, તો એ પણ તમે લઈ શકો છો. ખાસ મિત્રો, બીજું એક વસ્તુ હું કહેવા માંગીશ કે બધી બુકો નથી વસાઈ લેવાની. ધારો કે પહેલું સેમેસ્ટર હોય, 6 અલગ અલગ વિષય આવતા હોય તો 6 બુક નથી લેવાના. તમે એમાં જોજો, પેલા જૂના પેપર જોજો. તમને ના ખ્યાલ હોય તો જૂના પેપરમાં કયા પ્રશ્નો કેવા પૂછાય, કેમ કે એનાલિસિસ વગર મિત્રો નકામું છે. પેપર જોજો અને કઈ બુકની અંદર એ વસ્તુ આવે છે એ બુકો વસાવવાની છે. બધી બુકો ગમે એ બીએડની બુક લઈને મંડી નથી પડવાનું, એમાં તમારો ટાઈમ બગડશે, વધુ હલવાશો. તો એ ના કરતા તમારી પાસે જો જૂના પેપરની બુક ના હોય તો આપણે PDF 50 રૂપિયામાં આપીએ છીએ. આપણા ટેલિગ્રામમાં જોડાઈ જજો, ત્યાં પણ આપણે કીધેલું જ છે કે 40 રૂપિયામાં જેમાં જવાબ સાથે તમને જૂના પેપર આપેલા છે. અને જોજો એમાં 2023ના પેપર જોજો, બધા પેપર જોઈ લેવાના, ટેટ 2 ના, ટાટના, ટાટ હાયર સેકન્ડરીના. એટલે તમને અંદાજો આવી જશે કે કયા ટોપિકમાંથી જે છે એ પ્રશ્નો નીકળે છે. એટલે બીએડમાં જે ટોપિક જે બુકમાં આવતા એ જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. તો આ મિત્રો આવી રીતે આ 2 પ્રકાશનની બુક છે, તમને જે યોગ્ય લાગે. હું તો એમ કહીશ, મારા ઓલા મુજબ પહેલી પ્રાયોરિટીમાં હું નીરવ પ્રકાશન મૂકું છું અને બીજી પ્રાયોરિટીની અંદર હું અમોલ પ્રકાશન મૂકું છું. તો આ 2 પ્રકાશનની તમે માંથી તૈયારી કરશો તો તમને જે છે તમારી તૈયારીમાં તમને ચોક્કસથી જે છે એ મદદરૂપ થશે. ધન્યવાદ.